તડકા અને છાયાની જેમ આપણા જીવનમાં પણ સુખ અને દુઃખ આવતા રહે છે। આપણને એવું લાગે છે કે આપણા જીવનમાં હજારો પ્રકારના દુઃખો છે, પરંતુ કદાચ તમે વાસ્તવમાં જોશો તો આપણા જીવનમાં ફક્ત એક જ દુઃખ હોય છે। અને એ દુઃખ શું છે એ આજે આપણે આ કહાનીના માધ્યમથી જાણવાના છીએ કે આ એકમાત્ર દુઃખ શું છે અને આ દુઃખનું સમાધાન કેવી રીતે કરી શકાય। નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા તમને વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। એક ગામમાં સંજુ નામનો એક વ્યક્તિ રહેતો હતો। તે પોતાના જીવનથી ખૂબ નિરાશ હતો। તેમની નિરાશાનું કારણ એ હતું કે તે હજુ સુધી કોઈ કામ કરતો નહોતો। તેના ઘરના લોકો તેને બીજા લોકોના ઉદાહરણ આપીને કહેતા રહેતા કે આ બધા તો ખૂબ સફળ થયા છે અને તું અહીં ને અહીં રહી ગયો છે। જ્યારે તે બહાર જતો ત્યારે બીજા લોકો પણ તેને પૂછતા રહેતા કે તું શું કરે છે ભાઈ? અને ત્યારે એને એ જણાવવામાં ખૂબ શરમ મહેસૂસ થતી હતી કે તે હજુ સુધી કાંઈ નથી કરી રહ્યો। હવે ધીરે ધીરે આ વ્યક્તિએ લોકોથી મોઢું છુપાવવાનું શરૂ કરી દીધું। એમનું દુઃખ એટલું બધું મોટું હતું કે એને એવું લાગવા લાગ્યું કે હું આ ધરતી પર એક બોજ છું। હવે તેને એવા વિચાર આવવા લાગ્યા કે આવું જીવન જીવીને મારે શું કરવું? હવે મારે મરી જવું જોઈએ। તે હંમેશા એકલો બેસીને રડ્યા કરતો અને ભગવાનને દોષ આપતો રહેતો। એક દિવસ તેમણે નગરમાં એક મહાત્માને જોયા। તે મહાત્મા પોતાના પ્રવચનમાં એવું કહેતા હતા કે દુઃખ એક ગુરુ જેવું હોય છે જે તમને જીવન વિશે સમજાવે છે અને તમને સારી રીતે જીવન જીવવાની રીત શીખવે છે। તમે ચાહો તો આ દુઃખરૂપી ગુરુ પાસેથી જીવન જીવવાની કળા શીખી શકો છો અથવા તો દુઃખમાં બેસીને રડી શકો છો। સંજુ પણ આ વાતો સાંભળી રહ્યો હતો। જ્યારે ઉપદેશ સમાપ્ત થયો ત્યારે તેમણે ગુરુને કહ્યું કે હે મહાત્મા, દુઃખ કાંઈ શીખવાડીને નથી જતું, પરંતુ ભયાનક પીડા આપીને જાય છે। દુઃખની પીડા અનંત હોય છે। એવું લાગે છે કે આના પછી કાંઈ નથી મળવાનું, આપણું કાંઈ નથી થવાનું, મૃત્યુ પણ એની સામે કમ લાગે છે। ત્યારે ગુરુએ પૂછ્યું કે શું દુઃખ છે તારે ભાઈ? ત્યારે સંજુએ પોતાની તમામ પરેશાની ગુરુને બતાવી અને કહ્યું કે મારા દુઃખનું તમારી પાસે કોઈ સમાધાન નહીં હોય। એટલે ગુરુએ હસીને કહ્યું કે જ્યારે તારા જીવનમાં અસલી દુઃખ આવે ત્યારે મારી પાસે આવજે, હું તારા દુઃખનું સમાધાન અવશ્ય કરીશ। આટલું કહીને ગુરુ ત્યાંથી જતા રહ્યા। ત્યારે સંજુ વિચારવા લાગ્યો કે શું મારું દુઃખ અસલી નહીં હોય? શું આ દુઃખ હું સહન કરી રહ્યો છું એ દુઃખ નહીં હોય? આ દુનિયામાં કોઈ પણ માણસ મારા આ દુઃખને સમજતો કેમ નહીં હોય? મારા ઘરના સભ્યો પણ નથી સમજતા, તો આ ગુરુ શું સમજવાના? હવે પોતાના દુઃખોથી પરેશાન થઈને સંજુએ એક નિર્ણય કર્યો કે હવે હું કંઈક કરીને બતાવીશ। ત્યારબાદ સંજુએ એક નાનો વેપાર શરૂ કર્યો, પરંતુ તેમને તેના વેપારમાં સફળતા નહોતી મળી રહી અને આ જોઈને એના ઘરવાળા ખૂબ રાજી હતા કે સંજુ હવે કંઈક તો પ્રયાસ કરી રહ્યો છે। હવે ધીરે ધીરે સંજુને સફળતા મળવા લાગી। ત્યારબાદ તેમણે ગતિ પકડી લીધી। હવે 2 વર્ષની અંદર સંજુ એક મોટો વેપારી બની ગયો। હવે એની આસપાસ ઘણા લોકો હતા જે સંજુને પસંદ કરતા હતા, જે સંજુની ચિંતા કરતા હતા, જે એના કાર્યોની પ્રશંસા કરતા હતા। હવે એના માતા પિતા પણ સંજુની પ્રશંસા કરવા લાગ્યા। હવે સંજુના મિત્રોની સંખ્યા રોજ રોજ વધવા લાગી હતી અને સંજુ ખૂબ ખુશ હતો। ત્યારે જ તેમના અમુક દોસ્તોએ એને સલાહ આપી કે તારે તારો વેપાર હવે વધારે મોટો કરવો જોઈએ। જ્યારે તું વેપારી બનીને આટલો ખુશ રહેવા લાગ્યો છો તો જરા વિચાર કર કે તું આ નગરનો, આ રાજ્યનો સૌથી મોટો વેપારી બની જઈશ તો તારી પાસે કેટલું સુખ હશે, કેટલા લોકો તારી સાથે જોડાઈ જશે, તારો કેટલો યશ ફેલાશે। રાજા પણ તારી પ્રશંસા કરશે અને જરૂરિયાત પડવા પર તારી પાસેથી ધન ઉધાર લેવા આવશે। આ વાત હવે સંજુના મનમાં બેસી ગઈ અને હવે સંજુ વધારે મહેનત કરવા લાગ્યો, પરંતુ આ બધું જ એને ખૂબ જલ્દી પ્રાપ્ત કરવું હતું। સંજુ હવે આ બધા કાર્યો માટે વધારે સમય બરબાદ કરવા નહોતો માંગતો, એટલા માટે તેમણે અમુક એવા કાર્યો કર્યા જે ઉચિત નહોતા। તેમણે એક સાથે ઘણું બધું ધન ઉધાર લઈ લીધું અને વધારે નફો કમાવાની લાલચમાં તેમણે પોતાના માલની ગુણવત્તા હલકી કરી નાખી। હવે સંજુ એના મિત્રો જેમ કહેતા એમ જ કરવા લાગ્યો। હવે તો સંજુએ બીજા વેપારીઓ વિરુદ્ધ ષડયંત્ર રચવાનું ચાલુ કરી દીધું।
હવે એના જીવનની શાંતિ ક્યાંક ખોવાઈ ગઈ હતી. એને હવે રાત્રે ઊંઘ નહોતી આવતી. તે હંમેશા વિચારોમાં ખોવાયેલો રહેવા લાગ્યો. સુખ સાધનની તમામ વસ્તુઓ મોજૂદ હતી, છતાં પણ એને કોઈ પણ વસ્તુમાં સુખ નહોતું મળી રહ્યું. એક દિવસ સંજુ પોતાના રથમાં બેસીને એક માર્ગ પરથી પસાર થયો. ત્યારે રસ્તામાં તેમણે એ જ ગુરુનો આશ્રમ જોયો. એટલે તે તરત જ ગુરુ પાસે પહોંચ્યો અને કહેવા લાગ્યો કે હે ગુરુદેવ, તમે કહ્યું હતું કે અસલી દુઃખ હોય ત્યારે મારી પાસે આવજે. હે ગુરુદેવ, અત્યારે મારા જીવનમાં ખૂબ જ દુઃખ છે. હું રાત્રે ઊંઘી નથી શકતો. હવે સંજુ ગુરુ મહારાજને પોતાની તમામ વાતો જણાવે છે. ત્યારબાદ ગુરુએ કહ્યું કે જ્યારે તું પહેલી વાર મળ્યો હતો ત્યારે પણ તું દુઃખી હતો, અને એ દુઃખમાંથી તે શું શીખ્યું? ત્યારે સંજુએ કહ્યું કે ફક્ત વિચારવા માત્રથી કાંઈ નથી થતું. આપણા વિચારોને સાકાર કરવા માટે કર્મ કરવું પડે છે, અને ફક્ત કર્મ કરવાથી કાંઈ નથી થતું, પરંતુ કર્મને અંતિમ પડાવ સુધી લઈ જવું આવશ્યક હોય છે. કદાચ રસ્તામાં ગમે એટલી બાધા આવે, ગમે એવી નિરાશા આવે, કદાચ એવું લાગે કે હવે કાંઈ નથી થવાનું, તો પણ એવું માનીને ચાલવું પડે કે જે કાર્ય હું કરી રહ્યો છું એ કાર્યમાં હું સફળ થઈને જ રહીશ. એટલા માટે કર્મ કરવું જોઈએ. લોકો ફક્ત સફળ વ્યક્તિને જ મહત્વ આપે છે. બાકી કદાચ કોઈ ગમે એટલું સારું હોય તો પણ આ દુનિયા માટે તે બોજ કહેવાય છે. હવે ગુરુ હસવા લાગ્યા અને કહ્યું કે જ્યારે તારા જીવનમાં અસલી દુઃખ આવે ત્યારે મારી પાસે આવજે. હું એનું સમાધાન અવશ્ય કરીશ. હવે સંજુ ફરીથી આશ્ચર્યચકિત થયો અને વિચારવા લાગ્યો કે શું આ દુઃખ તમને અસલી દુઃખ નથી લાગતું? તો પછી અસલી દુઃખ કેવું હશે? પરંતુ સંજુ કાંઈ બોલ્યો નહીં. હવે સંજુએ ગુરુને એક ઘડો ભેટમાં આપ્યો જે સોનાના સિક્કાઓથી ભરેલો હતો. ગુરુ મહારાજે આ ઘડો જોઈને સંજુને કહ્યું કે આ ઘડાને સામે પેલા ઝાડ નીચે ખાડો કરીને દાટી દે. આ મારા કોઈ કામનો નથી. હવે સંજુએ ગુરુ મહારાજની આજ્ઞા અનુસાર આ સોનાના સિક્કા ભરેલો ઘડો દાટી દીધો અને ત્યાંથી નીકળી ગયો. હવે ધીરે ધીરે સંજુના વેપારમાં નુકસાન થવા લાગ્યું. તેની ધન સંપત્તિ ધીરે ધીરે ઘટવા લાગી, અને હવે એક એવો સમય આવ્યો જ્યારે એની ઉપર ઘણું બધું લેણું થઈ ગયું. પરંતુ સંજુ એવા વહેમમાં હતો કે આ લેણું પણ તેના મિત્રો દ્વારા જ આપેલું છે. તે એવું વિચારતો હતો કે એના મિત્ર એના ખરાબ સમયમાં એનો સાથ આપશે, પરંતુ આવું કાંઈ થયું નહીં. પરંતુ સૌથી પહેલા તો એના મિત્રોએ જ એનું ધન સંજુ પાસેથી માંગવાનું શરૂ કર્યું, અને જો આ ધન પાછું નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા. હવે એના શુભચિંતક, એના ચાહવા વાળા તમામ લોકો ધીરે ધીરે તેનાથી દૂર થવા લાગ્યા. એના પિતા પણ એની ભૂલો એને ગણાવવા લાગ્યા. હવે સંજુની તમામ સંપત્તિ વેચાઈ ગઈ. એમની પાસે કંઈ ન વધ્યું. હવે સંજુ બિલકુલ સડક પર આવી ગયો હતો. ત્યારે તેમણે તેના પિતા પાસેથી સહાયતા માંગી. ત્યારે પિતાએ કહ્યું કે મારી પાસે તો આ થોડી એવી સંપત્તિ છે, અને કદાચ હું તને આ સંપત્તિ આપી દઈશ તો હું તારી માને ક્યાં રાખીશ? આ સંપત્તિ જ અમારો સહારો છે. હવે સંજુના જીવનમાં ખૂબ જ દુઃખ હતું. એમની આસપાસ કોઈ એવું વ્યક્તિ નહોતું જે એને સંભાળી શકે. હવે સંજુ પૂરી રીતે તૂટી ગયો. હવે તેને એવું લાગી રહ્યું હતું કે હવે મારે જીવવાનો કોઈ મતલબ નથી રહ્યો. હવે તો મૃત્યુ જ એક મારો સહારો છે. આવું વિચારીને તે આત્મહત્યા કરવા માટે એક નદી તરફ જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં એને યાદ આવ્યું કે ગુરુજીએ કહ્યું હતું કે જ્યારે તારા જીવનમાં અસલી દુઃખ આવે ત્યારે મારી પાસે આવજે. હું તેનું સમાધાન અવશ્ય આપીશ. એટલે સંજુ તરત જ ગુરુ પાસે ગયો અને તેમણે ગુરુ મહારાજને તમામ વાત જણાવી અને કહ્યું કે મારા દુઃખનું સમાધાન કરો ગુરુદેવ. હવે ગુરુજીએ વળી પાછું એ જ કહ્યું કે જ્યારે તારા જીવનમાં અસલી દુઃખ આવે ત્યારે મારી પાસે આવજે. હું તારા દુઃખનું સમાધાન અવશ્ય કરીશ. ગુરુ મહારાજ, તમે વારે વારે અસલી દુઃખ કર્યા રાખો છો, પરંતુ અસલી દુઃખ કેવું હોય છે મને એ તો જણાવો. શું અત્યારે મારા જીવનમાં જે ઘટનાઓ બની રહી છે એ તમને નથી દેખાતું? ત્યારે ગુરુએ કહ્યું કે પહેલા તું મને એ જણાવ કે તે આ દુઃખમાંથી શું શીખ્યું? ત્યારે સંજુએ કહ્યું કે હે ગુરુ મહારાજ, આ દુઃખમાંથી મેં એવું શીખ્યું છે કે જે લોકો તમારી સફળતા જોઈને તમારી પાછળ આવ્યા છે એ લોકો તમારી સાથે જરૂર દગો કરવાના છે, અને આવા લોકો તમારા ખરાબ સમયમાં તમારો સાથ ક્યારેય નહીં આપે, પરંતુ તમારો હંમેશા ફાયદો ઉઠાવશે. ભરોસો ફક્ત એવા લોકો પર જ કરવો જોઈએ
જે તમારા ખરાબ સમયમાં, તમારી અસફળતાના સમયમાં તમારી સાથે ઊભા રહે. અને આવા લોકો દુનિયામાં ખૂબ જ ઓછા જોવા મળે છે. હે ગુરુદેવ, અને આવા લોકો જેને મળે છે તેમણે આવા લોકોની હંમેશા કદર કરવી જોઈએ. ક્યારેય કોઈના વિરુદ્ધ ષડયંત્ર ન કરવું જોઈએ. ઈમાનદારી અને ધૈર્યથી કામ કરવું જોઈએ અને લાલચ ન કરવી જોઈએ. હવે ગુરુએ પેલા વૃક્ષ નીચે ખાડો કરીને ઘડો બહાર કાઢ્યો, જે ઘડામાં સોનાના સિક્કા ભર્યા હતા. અને એ ઘડો સંજુને આપીને કહ્યું કે જ્યારે અસલી દુઃખ આવે ત્યારે જ મારી પાસે આવજે. હવે સંજુને આ ઘડો જોઈને થોડી રાહત મળી. તેમણે ગુરુને પ્રણામ કર્યા અને આ ઘડો લઈને જતો રહ્યો. હવે સંજુએ આ ધનથી ફરીવાર વેપાર શરૂ કર્યો. હવે તે નાનો એવો વેપારી બનીને પણ ખુશ હતો અને ઈમાનદારીથી કામ કરતા કરતા તે ફરીથી એક મોટો વેપારી બની ગયો. હવે સંજુ ખૂબ જ ખુશ હતો. એની પાસે તમામ પ્રકારની સુખ સુવિધાઓ હતી. જો કે કોઈ પણ મનુષ્ય ગમે એવું પુણ્ય કર્મ કરતો હોય, દાન ધર્મ કરતો હોય, તો પણ એના જીવનમાં ઘણી વખત દુઃખ આવે છે. એવી જ રીતે સંજુના જીવનમાં પણ ફરી પાછી એક દુઃખની ઘડી આવી. બન્યું એવું કે એના માતા પિતાનું મૃત્યુ થયું. એના માતા પિતા બંને એક જ દિવસે મૃત્યુ પામ્યા. સંજુ એના માતા પિતાને ખૂબ જ પ્રેમ કરતો હતો, એટલા માટે તેને ખૂબ જ આઘાત લાગ્યો. હવે સંજુ એના માતા પિતાને સ્મશાનમાં લઈ ગયો. ત્યાં જઈને તેમની અંતિમ ક્રિયા કરી. સંજુએ જ્યારે એના માતા પિતાને ચિતામાં બળતા જોયા ત્યારે તે બેચેન થવા લાગ્યો. એના મનમાં હજારો પ્રકારના સવાલો આવવા લાગ્યા અને તે ઘરે આવ્યો ત્યારે સંજુએ એમના માતા પિતાની સંપત્તિ જોઈ, જેના માટે તે હંમેશા લડતા રહેતા. આજે એ જ સંપત્તિ લાવારીસ હાલતમાં પડી હતી. એ સંપત્તિની દેખરેખ કરવા વાળું કોઈ નહોતું. તેમના પિતાએ જે કાંઈ પણ એકઠું કર્યું હતું તે બધું જ અહીંયા રહી ગયું હતું. તેના પિતા પોતાની સંપત્તિ માટે હંમેશા બીજા સાથે લડતા રહેતા, પરંતુ આજે બધું જ ખતમ થઈ ગયું હતું. હવે સંજુ ખૂબ જ બેચેન થવા લાગ્યો. એને એવું લાગી રહ્યું હતું કે હું એકલો થઈ ગયો છું. એટલા માટે તે ગુરુ પાસે ગયો. ત્યારે ગુરુએ સંજુને જોઈને તરત જ કહ્યું કે શું કોઈ દુઃખ છે? ત્યારે સંજુએ કહ્યું કે હે ગુરુ મહારાજ, મારા જીવનમાં આમ તો કોઈ દુઃખ નથી, પરંતુ આજે મારા માતા પિતાનું મૃત્યુ થયું છે અને મારું મન ખૂબ દુઃખી છે. ત્યારે ગુરુએ કહ્યું કે આમાં દુઃખી થવાની શું વાત છે? એક દિવસ તો તમામના માતા પિતાને મળવું જ પડશે. જીવિત તો અહીં કોઈ નથી રહી શક્યું અને ના કોઈ રહી શકશે. તારું પણ એક દિવસ મૃત્યુ થવાનું છે અને મારું પણ થવાનું છે. ત્યારે સંજુએ કહ્યું, હે ગુરુદેવ, તમે આ શું કહી રહ્યા છો? હું પણ મરી જઈશ? હું તો હજુ જવાન છું. ત્યારે ગુરુએ કહ્યું કે પુત્ર, એવા વહેમમાં ન રહેતો કે મૃત્યુ વૃદ્ધ લોકોનું જ થાય છે, પરંતુ વાસ્તવમાં મૃત્યુનો કોઈ સમય નક્કી નથી હોતો. મૃત્યુ કોઈનું પણ થઈ શકે છે, પછી તે જવાન હોય, વૃદ્ધ હોય કે બાળક હોય. મૃત્યુને કોઈની ઉંમર સાથે કાંઈ લેવા દેવા નથી હોતું. ગુરુજીની આવી વાતો સાંભળીને સંજુ ત્યાંથી નીકળી ગયો, પરંતુ તેનું મન બેચેન રહેવા લાગ્યું. હવે તે એવું વિચારવા લાગ્યો કે આપણે આ દુનિયામાં શું કરવા માટે આવ્યા છીએ? શું આ બધી વસ્તુઓનો ઉપભોગ કરવા માટે જ આપણો જન્મ થયો છે? અને શું આપણે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને મરી જવાનું છે? આવા બધા વિચાર કરતો હતો, પરંતુ તેને કોઈ જવાબ નહોતો મળી રહ્યો. હવે તેનું દુઃખ વધવા લાગ્યું. થોડા દિવસ બાદ તે ફરીથી ગુરુ પાસે ગયો અને ગુરુને પોતાના મનની તમામ વાતો જણાવી. ત્યારે ગુરુએ હસીને કહ્યું કે આજે પહેલી વાર તારા જીવનમાં અસલી દુઃખ ઉત્પન્ન થયું છે. વાસ્તવમાં આ જ દુઃખ છે જે દુઃખ કહેવાને લાયક છે. આપણને એ ખબર જ નથી હોતી કે આપણે આ દુનિયામાં શું કામ આવ્યા છીએ, આપણે કોણ છીએ, આપણે અહીંથી ક્યાં જવાના છીએ. ત્યારે સંજુએ કહ્યું, હે ગુરુદેવ, મારા દુઃખનું સમાધાન કરો. ત્યારે ગુરુએ કહ્યું કે આપણે બધા લોકો આપણા જીવનભર શું એકઠું કરીએ છીએ. ત્યારે સંજુએ કહ્યું કે ગુરુદેવ, તમામ લોકો ધન, સંપત્તિ, માન, સન્માન, મિત્ર, શત્રુ, પુત્ર, પ્રતિષ્ઠા આ બધું એકઠું કરતા હોય છે. ત્યારે ગુરુએ કહ્યું કે આમાંથી કંઈ પણ એકઠું કરીને આપણે આપણી સાથે લઈ જઈ શકીએ. ત્યારે સંજુએ કહ્યું, નહીં ગુરુદેવ, આમાંથી તો કંઈ પણ વસ્તુ આપણી સાથે નથી લઈ જવાતું. મારા માતા પિતા સાથે પણ કંઈ નથી ગયું. આ બધું તો અહીં જ છૂટી ગયું છે. ત્યારે ગુરુએ કહ્યું, સંજુ, તું ધ્યાનથી સમજવાની કોશિશ કરજે કે આ દુનિયામાં આપણે જે વસ્તુ એકઠી કરવાની જરૂર છે એ છે આપણે ખુદ.
આપણે આ દુનિયામાં આપણને ખુદને એકઠા કરવાની જરૂર છે, જેનાથી આપણું મૃત્યુ થાય ત્યારે આપણે ખુદને ઓળખી શકીએ. આપણે ખુદ બધી જગ્યાએ વહેંચાયેલા છીએ, એને એકઠા કરવાની જરૂર છે. જેવી રીતે કે પ્રેમ, પ્રતિષ્ઠા, ધન, પુત્ર, પત્ની વગેરે અલગ અલગ જગ્યાએ આપણું મન અને આપણે ખુદ વહેંચાઈ ગયા છીએ, એ એકઠા કરવાની જરૂર છે. આપણી ઉર્જા શક્તિ વિખેરાઈ ગઈ છે અને આપણી પાસે એટલો પણ સમય નથી કે આપણે આપણા ખુદ તરફ જોઈ શકીએ. વાસ્તવમાં લોકો જીવનભર જેને દુઃખ દુઃખ કહીને ચિલ્લાતા રહે છે અને તેનું સમાધાન શોધતા રહે છે, એમને તેનું સમાધાન ક્યારેય નથી મળવાનું. કેમ કે જેને તે દુઃખ કહે છે એ દુઃખ છે જ નહીં. એટલા માટે આ દુનિયામાં ક્યારેય કોઈને પોતાના દુઃખનું સમાધાન નથી મળતું. મનુષ્ય તો બસ એક પરિસ્થિતિમાંથી છૂટીને બીજી પરિસ્થિતિમાં ફસાય છે. અંતે એક સમાધાન નજરમાં આવે છે અને એ છે મૃત્યુ. પરંતુ એ પણ કોઈ સમાધાન નથી હોતું. એટલા માટે મનુષ્ય પોતાના દુઃખોનું પરમ સમાધાન શોધતો હોય તો એવા મનુષ્યએ ખુદને ઓળખવાની જરૂર છે, પોતાના પર ધ્યાન આપવાની જરૂર છે. મૃત્યુ આવતા પહેલા મનુષ્યએ ખુદની ઓળખ કરવી જોઈએ. ત્યારે સંજુએ કહ્યું કે હે ગુરુદેવ, તો પછી શું આપણે આ સંસાર છોડી દેવો જોઈએ? આપણે આપણી ઈચ્છાઓને મારી નાખવી જોઈએ? શું ધન સંપત્તિ એકઠી ન કરવી જોઈએ? શું આપણે કોઈ સાથે પ્રેમ ન કરવો જોઈએ? ત્યારે ગુરુએ કહ્યું કે મનુષ્યની અંદરથી ઈચ્છાઓ, પ્રેમ, વાસનાઓ આ બધું એવી રીતે નીકળે છે જેવી રીતે એક પહાડ પરથી પથ્થર નીચે પડી રહ્યો હોય, જેના પર પહાડનું કોઈ નિયંત્રણ નથી હોતું. એવી જ રીતે જ્યારે તમે ખુદને એકત્રિત કરી લો ત્યારે તમામ વસ્તુ તમારા ખુદના નિયંત્રણમાં હોય છે. ત્યારબાદ તમારી ઈચ્છાઓ પણ તમારી ઈચ્છાથી જ બહાર નીકળે છે. હવે સંજુએ કહ્યું કે હે ગુરુદેવ, તમે મારા દુઃખનું નિવારણ કરી દીધું છે. હું તમારો ખૂબ ખૂબ આભારી છું. હવે હું ખુદને એકત્રિત કરીશ ગુરુદેવ. માનવ શરીરમાં ઘણી બધી ઉર્જાઓ હોય છે, ખૂબ જ શક્તિ છે, પરંતુ આ બધી જ શક્તિઓ વ્યર્થ વસ્તુઓમાં વહેંચાઈને રહી ગઈ છે, વ્યર્થની વસ્તુઓમાં લગાવેલી રહે છે. દોસ્તો, હંમેશા આપણે કુદરતને એક સવાલ કરતા હોઈએ છીએ કે આપણા જીવનમાં આટલા બધા દુઃખ શું કામ છે? આપણા બધાના મનમાં એક જ સવાલ ઉઠે છે અને આનો જવાબ એ છે કે પરમાત્મા આપણને એવા પરમ દુઃખ સુધી લઈ જવા માંગે છે, એ સૌથી મોટા દુઃખ સુધી લઈ જવા માંગે છે. ત્યાં જઈને આપણને ખબર પડી શકે છે કે મનુષ્યની આત્માનું અસલી દુઃખ શું છે. એ દુઃખ છે ખુદને ન ઓળખી શકવાનું, પોતાની શક્તિઓને ન ઓળખવાનું અને ખુદ પર નિયંત્રણ ન કરી શકવાનું. આપણા જીવનમાં આ જ સૌથી મોટું દુઃખ હોય છે, પરંતુ આ દુઃખ પર આપણે ક્યારેય ધ્યાન નથી આપતા. મિત્રો, આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.